છસરા ગામના આહિર યુવાનની શંકાસ્પદ મોતની તપાસ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવાયું. કચ્છ આહિર સમાજ દ્વારા પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે પોલીસને આવેદનપત્ર પાઠવી છસરા ગામના આહિર સમાજના યુવાનની શંકાસ્પદ પરિસ્થિતિમાં પાણીમાં લાશ મળી આવતા યોગ્ય તપાસ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા અને પરિવારને ન્યાય આપવા માટે માંગ કરવામાં આવી હતી. પ્રમુખ શ્રી આહિર મંડળ કચ્છ તેજાભાઈ રામાભાઈ કાનગડ, પૂર્વ પ્રમુખ વઘુરાવઈ ડાયાલાલભાઈ આહિર, વઘુરાવઈ પ્રમુખ ચેતનભાઈ ચાવડા, મુન્દ્રા તાલુકા ભાજપ મહામંત્રી અને વઘુરાવઈ મંત્રી જિગ્નેશભાઈ હુંબલ અને બહોળી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા હતા. આવીને આને એને જે પણ એના કાંઈ સંબંધી છે કે ભાઈ આવો બનાવ બની ગયો પડી ગયો તો આપણે હાલીએ અમને જતો નથી એ તો કાંઈ બોલ્યા નથી. એ એના ભેરો હતો એ આ છોકરે પકડ્યા હતા એ એમ કહે છે કે એક દીધી માનો ધારો એક દીધી તો એ અહીંયા કરે આવીને તો કહી શકતા હતા ગામમાં આવી કે ભાઈ આ બનાવ બની ગયો છે તો તમે હાલો ભેરા તો કંઈ જ આ બધા ભેરા હાલે ને ભેરા હાલીને એને કાઢે કોશિશ કરે બચે એને બચે તો એના કિસ્મતની વાત છે એ કોઈના હાથની વાત નથી. પછી એક વસ્તુ એ છે કે જ્યારે આ એ નથી આવ્યા ત્યાં એને પૂરો સંસ જાય આ લોકોએ એને પકડ્યા અને થોડુંક ધક્કો મૂકી દો એ સારું કીધું કે થોડો કીધો કેમ કે બધા ભેરા થઈ જાય ત્યારે શું થાય અનબનાવ બની જાય તો કાયદો હાથમાં આવી જાય બહુ એને પૂછ્યું ને જેટલું કીધું એમાં એને એમ કીધું કે ભાઈ અમે ભેરા હતા અને એને એ ફેંક દીધી અમે જોઈ અને અમે માનતો થઈને એ પછી ક્યાં જ નહીં કેમ લગ્યા છે સારું લગ્યા એ સમજે નથી પછી એ તમારે પેલા પહોંચી તો એને સાહેબ તપાસ તો થાય જો તમે એમને મૂકી દો તો એનો કોઈ મતલબ નથી તો કોઈ મતલબ નથી ચોક્કસ બરાબર. એક વસ્તુ અમને બીજું અમને કઈ છે નહીં કે કોઈ પણ એકચ્યુઅલ આ બનાવ બન્યો એની તપાસ કરીને એની જો ખ્યાલ આવે તો જે સિચ્યુએશન છે એ પ્રમાણે અમે ચોક્કસ જે અમને છે ને જે તો થોડા ભલે તમે થોડાક ઓલા આવીએ અમે પુરાવા મેળવવા માટેના સંપૂર્ણ પ્રયત્નો બરાબર. તમને મેં પહેલી જ વખત કહી કે તમને બધાને ધ્યાન નહોતું કે આવું કંઈ થઈ શકે ને પણ પોલીસ એની વાડીઓ ઉપર કારણ કે તમને બધાને નોર્મલ એક મિત્રતા બધા કરતા હતા ભાઈબંધો છે આવું ન હોય ભાઈબંધો છે પણ અમને પોલીસ તરીકે શંકાની સોઈ જે છે ને અમે દરેક દિશામાં તપાસ કરતા હોય એટલે એ રીતે તમને સંપૂર્ણ સંતોષ પાસે ન્યાય મળશે એવું માનવું છે હા બરાબર. ગ્રામ લોકોને આવા અનુભવોનો એમની દ્રષ્ટિ જે છે ને એક જ જગ્યા ઉપર હોય ઘણા એવું આમાં હોય જ નહીં કામ છે પછી આવી રીતના હોય જ નહીં મતલબ જીગરવાળું હોય કે જે મતલબ આવું બધું આવું બનાવો એનાથી એવો પણ ન બને એવું પણ અમે જે છે ને એ જ ટાઈમે જ્યારે મોટરસાઇકલોના સીસીટીવી ગામના લોકો મારફતે જાણવા મળ્યું કે છેલ્લી કોની સાથે હતા એ તરત ઉપાડવાના અમે ચાલુ કર્યા. ખબર છે ને તમને બધાને ત્યારે ત્યારે પણ આપણી પાસે જે બોલવાનું હતું એ નથી બોલ્યા એના માટેની આપણે તપાસ હું સંપૂર્ણ તમને એવું કહું છું કે એક વસ્તુમાં તમને ન્યાય મળે એવું કરીશ. અમને બરાબર ખાવું બીજું સાથે યુક્ત છે ને એને પણ સારા આવડતું જે સાથે હતા એને બધાને સારા આવડતું પ્રયાસ જ નથી કરવાનો. બીજું કે મોબાઈલના જે ડેટા છે એ કંઈક 12 ને કંઈક 1 તારીખ 2 તારીખ લીધે 12 ને 43 સુધી એનું બતાવે છે 12-43 પાછળ છે ને જે આ સુનિલ કરીને છે ને જે એ છોકરે એનો પોતે કબૂલી છે બીજા 2 છોકરા છે મોબાઈલ એને બંધ કરે છે. આપણે જે વહેલા જે કાંતાવાળો છોકરો છે મોબાઈલ એને મોબાઈલ બંધ કર્યો છે બરાબર છે. આવું જોઈએ આવીને અહીંયા જાણ કરવી જોઈએ કે ભાઈ આવો બનાવ હાલો જલ્દી ડેટા પણ ડિલીટ કરે આઘાત થાય ને
એ તો આપણે બધું કઢાવી લઈશું. એ તો જેટલી હિસ્ટ્રી છે મોબાઈલના છે, બધી જે એટલી હિસ્ટ્રી છે બધી આવી જાય. ત્યાં એની પાસે લોહી મળેલ છે, બીજી ત્યાં છોરી મળેલ છે. હા, ખરી છે. તો એનું પણ એ બધું આપણે FSL માં મોકલાવેલું છે. અને બીજું કે આપણે પીએમ કર્યું ત્યારે અંદરથી પાણી નહોતું નીકળ્યું. જે લાસ્ટમાંથી પાણી પણ નથી નીકળ્યું, નાકમાંથી ફીણ ને લોહી નીકળ્યું. લોહી નતું ફીણ છે. એનું જે છે ડૉક્ટરને આપણે બધી યાદી દઈ, ડૉક્ટરે આપણને સેમ્પલ પણ આપેલા છે. એ આપણે FSLમાં મોકલાવશું. આપણે જે જગ્યાએ પાણી હતું એનું પણ આપણે સેમ્પલ લઈ અને FSLમાં મોકલાવ્યું છે. બધું એ જે સાયન્સિક પ્રક્રિયાઓ છે, બધી સાયન્સિક ક્રાઇમ જે પ્રમાણે છે. પણ અમારે એવી માંગણી છે સાહેબ કે આરોગ્યનું રિમાન્ડ લઈને બધું જે સાચું છે ને, તમને જેવું આમ લાગે છે ને, તમને